ओम स्वस्ति पुराणसेवां समर्पयामि। देवाधिदेवोत्तम देवता सार्वभौम अखिलाण्डकोटि ब्रह्माण्डनायक सच्चास्त्र प्रिया शिक्षापत्री सेवाम् अवधारय। શિક્ષાપત્રીના શ્લોક 171 થી 180 તે યુવાવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવાવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ આપતકાલ પડ્યા વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને હોળીની રમત ન રમવી અને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુને તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું અને તે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાવું નહીં અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે કૃત્ય ન રાખવું અને રજસ્વલા એવી જે વિધવા અને સુવાસિની સ્ત્રીઓ તેમણે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં અને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતના જે ગૃહસ્થાશ્રમી પુરુષ અને સ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા અને સર્વ ધર્મવંશી આચાર્ય તેમની પત્નીઓ તેમણે પણ આ વિશેષ નિયમ તે પાળવા, કેમ કે એક ગૃહસ્થ છે. હવે તે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, તેમની સાથે બોલવું નહીં અને જાણીને તો તેમનું સન્મુખ પણ જોવું નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. અને જે સ્થાનકની વિશે સ્ત્રીઓનો પગ ફેર હોય તેના વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. અને દેવતાની પ્રતિમા વિના બીજી જે કોઈ સ્ત્રીની, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તો તે પ્રતિમાનો સ્પર્શ પણ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ જે પોતાના શરીર ઉપર ધારેલું છે વસ્ત્ર તેને અડવું નહીં અને મૈથુને નાસ્તક એવા જે પશુ, પક્ષી આદિ પ્રાણી માત્ર તેમણે જાણીને જોવા નહીં. અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેની સાથે બોલવું નહીં, તેને જોવો નહીં અને તેની સાથે બોલવું નહીં. અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ ન કરવા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું અને માને રહેતા રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ओम स्वस्ति शिक्षापत्री सेवां समर्पयामि.